મિત્રો આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણમાં આગળ જોઈશું. તમને જો મારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપનો ઉકેલ મેળવતા શીખીશું. તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c બરાબર 0, જ્યાં a શૂન્ય નથી, એટલે કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા આપણે જોઈએ, ગઈકાલે આપણે જોયું આગળના વિડીયોની અંદર કે પ્રથમ પદ આપણે પૂર્ણવર્ગ બનાવવું જ પડે. તો આ પ્રથમ પદને આપણે પૂર્ણવર્ગ બનાવીએ. અહીંયા મધ્યમ પદની અંદર 2 ગુણ્યા પ્રથમ અને દ્વિતીય પદ હોવું જોઈએ. એટલે આપણે આ પ્રથમ પદને પૂર્ણવર્ગ બનાવવા માટે સૌપ્રથમ આખા આ જે સમીકરણ છે એને 4a વડે ગુણીશું. તો 4a વડે ગુણીએ તો અહીંયા થશે 4a² પ્લસ અહીંયા થશે 4abx અને અહીંયા થશે 4ac બરાબર 0. હવે આની અંદર જોઈએ તો આ પદની અંદર આપણે એને સૌપ્રથમ વ્યાપક સ્વરૂપ વિષય ઉપર આપણે લઈ જઈએ પૂર્ણવર્ગ ત્રિપદી રીતે. તો અહીંયા આપણે જોઈએ તો આનું વર્ગમૂળ 2ax પ્લસ વ્યાપક સ્વરૂપ પ્રમાણે અહીંયા 2 આવશે, પ્રથમ પદ, દ્વિતીય પદ અને દ્વિતીય પદનો સ્ક્વેર થશે. તો અહીંયા 2 છે તો અહીંયા 4 છે, આપણે અહીંયા ઘણી જરૂર પડશે 2 ની. તો આ પદની અંદર છે જ પ્રથમ પદ, તો 2ax. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 4ax છે, પણ અહીંયા b નથી, તો આપણે આ બીજું પદ જે છે આપણે b ધારી લઈએ. તો આ જે b છે તો અહીંયા આવશે b. હવે આપણે એ જોયું કે b² હતા નહીં પરંતુ એડ કર્યા, તો હવે એને બાદ પણ કરવા પડશે. તો -b² પ્લસ 4ac that is equal to 0. હવે આ ત્રણ પદને જોઈએ, પૂર્ણવર્ગ ત્રિપદી થઈ ગઈ. તો પ્રથમ પદ છે 2ax, મધ્યમ પદનું ચિહ્ન પ્લસ, બીજું પદ છે b એનો હોલ સ્ક્વેર that is equal to, આ માઇનસ છે, આ બાજુ જશે તો પ્લસ થશે એટલે +b². આ પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ થશે તો 4ac. હવે આપણે સૂત્રનો કરતા x ને બનાવવાનો છે, તો આ વર્ગ દૂર કરીશું, વર્ગમૂળ લઈશું. તો અહીંયા પણ વર્ગમૂળ લેવું પડશે. આગળના વિડીયોમાં આપણે જોયું કે જ્યારે કોઈ પણ વસ્તુનો રકમનો વર્ગમૂળ લઈએ છીએ ત્યારે 2 પ્રકારના આના આન્સર મળે છે, પ્લસ ઓર માઇનસ. વર્ગમૂળમાં b² - 4ac. x ને સૂત્રનો કરતા બનાવવા માટે b ને ઓલી બાજુ લઈ જવા પડશે, 2a ને પણ પેલી બાજુ લઈ જવા પડશે. તો સૌપ્રથમ આપણે b ને લઈ જઈએ તો 2ax બરાબર b પ્લસ છે તો માઇનસ થશે, તો માઇનસ પ્લસ ઓર માઇનસ √b² - 4ac. હવે આ બંને વચ્ચે ગુણાકાર છે, 2a ભાગાકારમાં જશે, તો therefore x બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac upon 2a. તો અહીંયા આપણી પાસે 2 ઉકેલ પ્રાપ્ત થયા. એક ઉકેલ છે x બરાબર -b પ્લસ √b² - 4ac upon 2a. બીજો ઉકેલ છે -b માઇનસ √b² - 4ac. તો આપણે આ ઉકેલને આપણે સૂત્ર રૂપે યાદ રાખવાનું છે મિત્રો. તો એને બરાબર યાદ કરીશું. દ્વિઘાત સમીકરણ ax + bx + c = 0 ના ઉકેલ વિશે આપણે સમજ્યા, જ્યાં આપણને ઉકેલ મળ્યો x બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac upon 2a. જ્યાં આપણે b² - 4ac એના ઉપરથી આપણને ખબર પડી જશે કે એના બીજ કેવા પ્રાપ્ત થશે. તો એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ b² - 4ac એની કેટલી
વેલ્યુ શક્ય છે તે આપણે વિચારીએ. તો બી સ્ક્વેર માઇનસ 4ac એની કિંમત ગ્રેટર ધેન 0 મળી શકે. બી સ્ક્વેર માઇનસ 4ac એની કિંમત ઇક્વલ ટુ 0 મળી શકે. ત્રીજી બી સ્ક્વેર માઇનસ 4ac એની કિંમત લેસ ધેન 0 એટલે શૂન્ય કરતાં નાની હોઈ શકે. આના આધારે આપણે નક્કી કરીશું કે એના બીજ કેવા પ્રાપ્ત થશે. તો સૌપ્રથમ આની વાત કરીએ તો અહીંયા બે પ્રકારના એના કિંમત મળશે. બી સ્ક્વેર માઇનસ 4ac પૂર્ણ વર્ગ હોઈ શકે. અને બીજું બી સ્ક્વેર માઇનસ 4ac પૂર્ણ વર્ગ નથી. ત્યારે શું થશે? અહીંયા જો પૂર્ણ વર્ગ હોય તો આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને સમમેય અને ભિન્ન પ્રાપ્ત થશે. જો બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત પૂર્ણ વર્ગ ન હોય તો તેના બીજ વાસ્તવિક, અસમય અને ભિન્ન પ્રાપ્ત થશે. વાસ્તવિક, અસમય અને ભિન્ન પ્રાપ્ત થશે. અહીંયા જોઈએ તો બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તેના બીજની વાત કરીએ, એના ઉકેલની વાત કરીએ તો તે વાસ્તવિક અને સમાન પ્રાપ્ત થશે. સમાન પ્રાપ્ત થશે. અહીંયા જોઈએ કે જો બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત શૂન્ય કરતાં નાની એટલે કે લેસ ધેન શૂન્ય હોય એટલે કે ઋણ હોય ત્યારે તેનો વાસ્તવિક ઉકેલ પ્રાપ્ત થતો નથી. વાસ્તવિક ઉકેલ મળે નહીં. તો આ વસ્તુને આપણે બરાબર ધ્યાનમાં રાખીશું કે બી સ્ક્વેર માઇનસ 4ac શોધી લેવાનું સૌપ્રથમ અને પછી આપણે નક્કી કરવાનું કે એના ઉકેલ મળે છે કે નથી મળતા. જો આ બંને પ્રકારનું હોય તો એનો ઉકેલ પ્રાપ્ત થશે અને આ પ્રકારનું એટલે કે લેસ ધેન 0 આવશે તો એનો ઉકેલ વાસ્તવિક મળતો નથી. આમાંથી મળે તો આપણે આગળ વિચારવાનું છે પૂર્ણ વર્ગ છે કે નથી. અને જો પૂર્ણ વર્ગ હોય તો વાસ્તવિક અને સમય અને ભિન્ન પ્રાપ્ત થાય છે અને જો પૂર્ણ વર્ગ ના હોય તો વાસ્તવિક, અસમય અને ભિન્ન પ્રાપ્ત થશે. અને જો 0 હોય તો એના બીજ વાસ્તવિક અને સમાન મળે છે. હવે આપણે દ્વિઘાત સમીકરણના સૂત્રનો ઉપયોગ કરી આ સમીકરણના બીજ મેળવતા શીખીએ. પાઠ્યપુસ્તકના પાના નંબર 71 પર ઉદાહરણ નંબર 13. 3x² minus 5x plus 2 is equal to 0. આનો ઉકેલ આપણે સૂત્રની રીતે કરવો છે એટલે સૌપ્રથમ આને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો ax² plus bx plus c બરાબર 0. તો ધેરફોર શું થશે? a બરાબર 3, b બરાબર, ચિહ્નને ધ્યાનમાં રાખીશું અહીંયા પ્લસ છે માઇનસ છે એટલે b ની કિંમત આવશે -5, c બરાબર 2. સૌપ્રથમ હવે આપણે એ કરીશું કે b² - 4ac શોધી કાઢીએ જેથી આપણને ખ્યાલ આવી જાય કે આનો ઉકેલ પ્રાપ્ત થાય છે કે નથી થતો. તો b² - 4ac એને શોધવા માટે આપણે એની કિંમતો મૂકીએ. તો અહીંયા પ્રથમ b ની કિંમત મૂકીશું -5. અહીંયા આપણે જોઈએ a ની કિંમત મૂકીશું તો અહીંયા 3 આવશે. પછી c ની કિંમત મૂકીશું અહીંયા 2. આગળ વધીએ. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી હંમેશા ધન થાય તો 5 નો વર્ગ 25. અહીંયા જોઈએ માઈનસનું ચિહ્ન એક વખત જ છે, અહીંયા ક્યાંય બંને જગ્યાએ પ્લસ છે એટલે એ ચિહ્ન માઈનસ આવશે. 4 તરી 12 અને 12 દુ 24 that is equal to 1. આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે
કે 1 એ પૂર્ણ વર્ગ પણ છે અને ગ્રેટર ધેન 0 છે. અને પૂર્ણ વર્ગ છે એટલે આપેલ સમીકરણના બીજ પ્રાપ્ત થવાના. આ ગ્રેટર ધેન 0 છે અને સાથે સાથે પૂર્ણ વર્ગ પણ છે. પૂર્ણ વર્ગ પણ છે. તેથી તેનો જે ઉકેલ એ વાસ્તવિક, સમય અને ભિન્ન પ્રાપ્ત થશે. હવે આપણે આગળ વધીએ. સૂત્ર છે આપણું x બરાબર, યાદ કરીશું, -b પ્લસ ઓર માઇનસ રૂટ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. અહીંયા આપણે a, b અને c ની કિંમત મૂકીશું. તો અહીંયા b ની કિંમત મૂકીએ તો અહીંયા માઇનસ કૌંસની અંદર 2 ની કિંમત મૂકીશું પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત 1 આવી, અહીંયા 2 અને a ની કિંમત મૂકીશું. તો આપણે જોઈએ b ની કિંમત આપણી પાસે -5 છે અને a ની કિંમત આપણી પાસે 3 છે. તો that is equal to માઇનસ ગુણ્યા માઇનસ એટલે +5 થશે પ્લસ ઓર માઇનસ રૂટ a 1 નું વર્ગમૂળ 1 જ રહેશે અપોન 3 દુ 6. હવે આપણે અહીંયા x ની કિંમત બે ભાગમાં વિભાજિત કરી નાખીએ. તો એક વખત આપણે પ્લસ લઈશું 1 ને અને એક વખત આપણે માઇનસ લઈશું. તો that is equal to અહીંયા 5 ને 6 ભાગ્યા 6 બરાબર 1. એટલે આપણી પાસે એક ઉકેલ મળ્યો 1. અહીંયા જોઈએ આપણે તો આ બંને વચ્ચે બાદબાકી થશે તો 4 ભાગ્યા 6, અહીંયા 2 ચાલશે એટલે 3, અહીંયા 2 ચાલશે એટલે 2 અને આપણે બીજો ઉકેલ પ્રાપ્ત થાય છે 2/3. આમ આપણી પાસે બે ઉકેલ પ્રાપ્ત થયા. ઉકેલ x બરાબર 1 અને 2/3. This is our answer. ટેક્સ્ટ બુકના ઉદાહરણ નંબર 13 નું આપણે બીજું ઉદાહરણ જોઈએ. x² + 4x + 5 is equal to 0. આગળ એક એક્ઝામ્પલ જોઈએ પ્રમાણે સેમ આપણે તો અહીંયા વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ. ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. તો આપણી પાસે કિંમત મળી છે a બરાબર 1, b બરાબર 4 અને c બરાબર 5. સૌપ્રથમ આપણે શોધી કાઢીએ b² - 4ac that is equal to, આ રીતે આપણે કૌંસ બનાવી દઈશું જેથી ભૂલ પડવાની શક્યતા ઓછી રહે. b ની કિંમત છે આપણી પાસે 4, a ની કિંમત છે 1 અને c ની કિંમત છે 5. 4 નો વર્ગ થશે 16 માઇનસ, અહીં એક જ વખત માઇનસ છે જોઈ શકાય છે તો અહીં ચિહ્ન માઇનસ રહેશે અને 4 × 4 = 4 × 5 = 20. આ બંનેની બાદબાકી મોટાનું માન રાખવાનું એ આપણે શીખવાડેલું છે તો -4 એ લેસ ધેન 0 છે. તો આગળ મેં તમને બતાવ્યું હતું તો અહીંયા b² - 4ac ની કિંમત -4 એટલે કે 0 કરતાં નાની છે, લેસ ધેન 0 છે એટલે આ સમીકરણના વાસ્તવિક બીજ ઉકેલ પ્રાપ્ત થતો નથી. તો અહીંયા આપણે લખીશું કે therefore આપેલ સમીકરણના બીજ વાસ્તવિક પ્રાપ્ત થતા નથી. ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ નંબર 13 નો ત્રીજો દાખલો આપણે જોઈએ. 2x² - 2√2x + 1 that is equal to 0. આનો ઉકેલ મેળવવા માટે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે ફરીથી પાછા ax² + bx
પ્લસ સી બરાબર 0 સાથે સરખાવવા. Therefore એની કિંમત છે 2, બીની કિંમત છે -2√2 અને સીની કિંમત છે 1. સૌપ્રથમ b² -4ac શોધી કાઢીએ. આ પ્રમાણે આપણે કૌંસ બનાવીશું. બીની કિંમત મૂકીએ -2√2, એની કિંમત મૂકીએ અહીંયા 2, સીની કિંમત 1. આગળ વધીએ. સૌપ્રથમ અહીંયા ઋણ સંખ્યા છે. ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન થાય એટલે આ ઋણ છે એ નીકળી જશે, પ્લસ થઈ જવાનું છે. 2 નો વર્ગ કરીશું તો 2 નો વર્ગ 4 થશે, ગુણ્યા √2 નો વર્ગ એટલે 2 થશે, માઇનસ 4 દુ 8, 8 એકા 8. આગળ વધીએ. અહીંયા થશે 8 -8, that is equal to 0. અને ઉપરથી આપણને ખબર પડી જાય છે કે b² -4ac ની કિંમત 0 આવી તો એના બીજ વાસ્તવિક અને સમાન પ્રાપ્ત થશે. આગળ આપણે જોઈએ બીજ શોધીએ. સૂત્ર લખીએ x બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² -4ac upon 2a. that is equal to કિંમત મૂકવાની છે. પહેલા માઇનસ, અહીંયા બ્રેકેટ કરી નાખીશું, પ્લસ ઓર માઇનસ, અહીંયા b² -4ac ની કિંમત છે 0 upon 2a. અહીંયા b ની કિંમત મૂકવાની છે -2√2 અને a ની કિંમત છે 2. that is equal to અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થશે 2√2. અહીંયા 0 છે એટલે એને ન લખીએ તો પણ ચાલે. કોઈ પણ સંખ્યાની અંદર 0 ઉમેરો કે બાદ કરો બંને સેમ આવશે. અહીંયા થશે 4, છેદ ઉડી જશે અહીંયા 2. that is equal to √2 upon આ 2 છે, 2 ના અવયવ ગણીએ તો √2 ગુણ્યા √2 થશે, તો √2 into √2. બંનેમાંથી એક એક ઉડી ગયા, ઉપર એક રહેશે તો 1/√2. એટલે આ સમીકરણના બંને બીજ સમાન એ કયા મળ્યા તો 1/√2. આગળ આપણે હવે જોઈએ ટેક્સ્ટ બુકના 72 પેજ ઉપર એક્ઝામ્પલ નંબર 14 એનું પહેલું એક્ઝામ્પલ લઈએ. x plus 1/x that is equal to 3 જ્યાં x is not equal to 0. અહીંયા જોઈએ તો આનો ઉકેલ મેળવવા માટે સૌપ્રથમ આપણે ax² + bx + c = 0 એવા રૂપમાં એને લાવવાનું છે. આની નીચે કાંઈ નથી તો 1 ગણાશે, અને નીચે 1 છે, 1 અને x નો લસા થશે x, એટલે આખા જે સમીકરણ છે એને આપણે x વડે ગુણી કાઢીશું. તો x વડે ગુણીશું તો અહીંયા થશે x², અહીંયા થશે x ઉડી જશે એટલે a, અને અહીંયા 3x થશે. 3x ને હવે આપણે જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ તો x² - 3x + 1 that is equal to 0. આપણું સમીકરણ બની ગયું વ્યાપક સ્વરૂપ જેવું, અને વ્યાપક સ્વરૂપ જેવું છે એટલે અહીંયા જોઈએ તો a બરાબર આપણને 1 મળે છે, b બરાબર -3 અને c બરાબર 1 પ્રાપ્ત થાય છે. આગળ આપણે જઈએ b² -4ac પહેલા શોધી કાઢીએ. તો -4, b ની કિંમત -3 1 1, -3 નો સ્ક્વેર 9 થશે, -4 that is equal to 5. આનો સીધો ઉકેલ પણ મેળવી શકાય છે, પરંતુ આના પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે આનો ઉકેલ વાસ્તવિક મળે છે કે નહીં. સીધો ઉકેલ આ પણ સીધું ડાયરેક્ટ સૂત્ર લખીને આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. તો x બરાબર -b ± √b² -4ac
अपॉन 2 a કિંમત મૂકીએ આપણે ફોર x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટ પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત છે √5 अपॉन 2a અહીં કિંમત મૂકીએ આપણે તો a ની કિંમત છે આપણી પાસે 1 અને b ની કિંમત છે આપણી પાસે -3 તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ 3 થશે પ્લસ ઓર માઇનસ √5 अपॉन 2 આમ बीज क्या प्राप्त थे तो +3 प्लस √5 अपॉन 2 અને બીજું બીજ છે +3 માઇનસ √5 अपॉन 2 this is our answer ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 4.3 એક્ઝામ્પલ નંબર 3 એનો બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ 1 upon x plus 4 minus 1 upon x minus 7 that is equal to 11 upon 30 જ્યાં x is not equal to -4 અને +7 આનો આપણે બીજ શોધતા પહેલા દ્વિઘાત સમીકરણના રૂપમાં લઈ જવાનું છે તો અહીંયા આપણે જોઈએ તો છેદની અંદર x + 4 x - 7 છે તો આ પદને આપણે સૌથી પહેલા લસા લઈએ તો લસા શું થશે અહીંયા x + 4 x - 7 અહીંયા જોઈએ તો સમછેદી બનાવવા માટે x + 4 છે પરંતુ x - 7 નથી તો ઉપરના પદને આપણે x - 7 વડે ગુણવા પડશે ઉપર 1 છે એટલે આ જ ગુણાકાર એનું એ જ રહેશે તો x - 7 અહીંયા ચિહ્ન માઈનસ છે તો માઈનસ લઈશું અહીંયા જોઈએ તો x - 7 છે લસાના પ્રમાણે સમછેદી બનાવવા માટે x + 4 નથી તો 1 ને આપણે x + 4 વડે ગુણીશું તો અહીંયા x + 4 જ રહેશે that is equal to 11 upon 30 therefore x - 7 આને છોડી કાઢીશું વિસ્તરણ કરીશું તો ચિહ્ન માઈનસ છે અને બંનેના ચિહ્નો બદલાઈ જશે તો -x -4 upon આનું આપણે વિસ્તરણ કરવાનું છે અને એ વિસ્તરણ કરીશું તો અહીંયા આવશે સૌપ્રથમ આ બંનેનો ગુણાકાર x² આ બંનેનો ગુણાકાર લઈશું તો -7x આ બંનેનો ગુણાકાર લઈશું +4x અને આ બંનેનો ગુણાકાર લઈશું પ્લસ માઇનસ માઇનસ 4 × 28 that is equal to 11 upon 30 therefore સજાતીય પદો વચ્ચે સરવાળો બાદબાકી થશે તો અહીંયા જોઈ શકાય છે આ બંને ઓમિટ થઈ જાય છે દૂર થઈ જાય છે આ બંનેના ચિહ્નો જોઈ શકાય છે માઈનસ છે બંનેના સમાન ચિહ્નો છે માટે સરવાળો થાય તો અહીંયા 7 ને 4 11 થશે अपॉन અહીંયા આવશે પહેલું x² આ બંને વચ્ચે બાદબાકી થશે મોટાનું માન રાખવાનું -3x -28 that is equal to 11 upon 30 હવે એ જોઈએ છે કે 11 અહીંયા ઉપર અંશમાં પણ છે અહીંયા પણ અંશમાં છે એટલે 11 બંને બાજુથી ઉડી જશે એટલે અહીંયા શું થશે ચોકડી ગુણાકાર જો લઈએ તો આનો ગુણાકાર આમ થશે પરંતુ આપણે 11 અહીંયા છેદમાં લઈ આવીએ 30 ને આની સાથે ગુણાકારમાં લઈ આવીએ તો અહીંયા શું થશે -11 ગુણ્યા 30 upon 11 that is equal to x² -3x -28 અહીંયા 11 ઉડી ગયા 30 નું ચિહ્ન હવે માઈનસ થઈ જશે અને પરિણામે આપણું પરિણામ શું મળશે x² -3x -28 is equal to 30 અહીંયા જોઈએ હવે આપણે તો therefore x² -3x
-28 that is equal to -30. Therefore x square minus 3x minus 28 plus 30 that is equal to 0. Minus क्या बचा तो plus. અને therefore x square minus 3x બંને વચ્ચે બાદબાકી થશે, મોટાનું માન રાખવાનું એટલે +2 that is equal to 0. અને આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ તો આપણી પાસે મળશે a બરાબર a, b બરાબર -3 અને c બરાબર 2. આગળ જઈએ, આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. ડાયરેક્ટ આપણે ઉકેલ શોધી શકીશું. તો x બરાબર સૂત્ર લઈએ -b ± √2 b² -4ac upon 2a. કિંમતો મૂકીએ a b અને c ની તો આપણી પાસે શું પરિણામ મળશે? માઇનસ b ની કિંમત -3 ± √ b ની કિંમત -3 નો સ્ક્વેર -4 a ની કિંમત 1 c ની કિંમત 2 upon 2 into 1 માઇનસ માઇનસ +3 થશે પ્લસ ઓર માઇનસ અહીં આગળ √9 4 2 8 -8 upon 2. આગળ વધીએ અહીંયા તો ધેટ ઇઝ ઇક્વલ ટુ જ્યાં x ની કિંમતની વાત કરી છે એટલે આપણે x બરાબર 3 ± √ અહીંયા 9 માંથી 8 એટલે 1 1 નું વર્ગમૂળ 1 જ થશે upon 2. હવે આપણે એક વખત પ્લસ અને એક વખત માઇનસ લઈએ તો 3 + 1 upon 2 અથવા 3 - 1 upon 2 that is equal to 4 upon 2 that is equal to 2. એક ઉકેલ વાળો 2 અહીંયા જોઈએ તો અહીંયા 2 upon 2 that is equal to 1. આમ બીજ પ્રાપ્ત થાય છે આપણને 2 અને 1. This is our answer. હવે આપણે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 4.4 પેજ નંબર 76 એક્ઝામ્પલ નંબર 1 એનો બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. 3x² minus 4√3x plus 4 that is equal to 0. આનો આપણે ઉકેલ મેળવવાનો છે તો એને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો therefore a બરાબર 3 b બરાબર -4√3 અને c બરાબર 4. અહીં આપણે સમીકરણના બીજની ચર્ચા કરવાની છે અને જો બીજ વાસ્તવિક ઉકેલ મળતો હોય તો એ બીજ શોધવાના છે. તો જ્યારે આપણને એવું કહ્યું કે બીજ મળે છે કે નહીં તો આપણે સૌપ્રથમ આપણે b² - 4ac શોધી કાઢવાનું. તો b² - 4ac આગળ શીખવાડ્યું છે તે પ્રમાણે b ની કિંમત -4√3 a ની કિંમત 3 અને c ની કિંમત 4. અહીંયા જોઈએ તો માઇનસ છે એનો સ્ક્વેર કરીએ એટલે આપણે પ્લસ થઈ જશે. 4 નો સ્ક્વેર 16 ઇન્ટુ √3 નો સ્ક્વેર 3 થશે માઇનસ 4 તરી 12 12 ચોક 48 48 16 તરી 16 તરી 48 માઇનસ 48 that is equal to 0. અહીંયા જોઈએ b² - 4ac ની કિંમત મળી 0 અને તેથી તેના બીજ વાસ્તવિક મળે
હવે જ્યારે એના વાસ્તવિક બીજ મળે છે આપણે એનો ઉકેલ શોધવો પડશે. તો હવે આપણે એનો ઉકેલ પણ શોધીએ. હવે આપણે સૂત્ર લઈશું x બરાબર -b પ્લસ ઓર માઇનસ રૂટ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. કિંમત મૂકવાની છે માઇનસ બ્રેકેટ પ્લસ ઓર માઇનસ રૂટ b સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત 0 અપોન 2a ની કિંમત. અહીંયા આપણે કિંમત મૂકવાની છે -4√3 અને એની કિંમત આવશે 3. ધેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 4√3. અહીંયા 0 છે, એક જ વખત લખીશું આપણે. અહીંયા 0 ની કિંમત ઓમિટ થઈ જાય. 3 2 6 છેદ ઉડશે અહીંયા 2, અહીંયા છેદ ઉડશે 3. આપણી પાસે જે વેલ્યુ રહી તે 2√3 અપોન 3. 3 ના અવયવ પડે √3 ગુણ્યા √3. એક રૂટ ઉડી જશે. તો આપણી પાસે જે બીજ મળ્યા તે 2 અપોન √3. આમ આપણે જે બીજ મળ્યા, ઉકેલ મળ્યા તે સમાન ઉકેલ બંને બીજ આપણા થશે 2√3 અને 2√3. 2 અપોન √3 સોરી 2 અપોન √3. આજે આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ સૂત્રની રીતે મેળવતા શીખ્યા. આજે આપણે વિડીયો બરાબર જોઈશું. શાંતિથી 2 વખત જોજો. એના બધા જ દાખલા ગણજો. 2 વખત ગણવાના છે અને હોમવર્ક હું જે આપું તે ધ્યાનપૂર્વક આપણે કરવાનું છે. હોમવર્કની અંદર આજે જેટલા પણ મેં દાખલા ગણાવ્યા તે 2 વખત લખવાના છે. સ્વાધ્યાય 4.3ના એક્ઝામ્પલ 1 થી 3. બીજું હોમવર્ક સ્વાધ્યાય 4.4ના એક્ઝામ્પલ નંબર 1 અને રિવિઝન સ્વરૂપે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય 4.1 અને 4.2 એક વખત ગણવાનું છે. મિત્રો, કોરોના મહામારીની વચ્ચે આપણે અભ્યાસની સાથે સાથે આપણી જાતને પણ સાચવવાની છે. માસ્ક પહેરીને જ બહાર નીકળવું, સેનિટાઈઝ કરવું, વારંવાર હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. નમસ્તે.